નમસ્કાર મિત્રો, જો કે આજ રોજ ગીર સોમનાથ વેરાવળના આદરીના મંજુલાબેન ગોસ્વામીએ મંજુભાઈ રાઠોડને ઘરે જઈને સમાધાનનો કર્યો પ્રયાસ. જો જોરદાર ઓડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. હર મહાદેવ. જો કે આજે ગીર સોમનાથ વેરાવળના આદિપુર ગામના માજી છે, જે આદરી અને જેમનું નામ છે મંજુલાબેન મનસુખગીરી ગોસ્વામી, જે આજે મારું ઘર પૂછીને અહીંયા આવ્યા છે. હવે એમનો ઘરનો થોડોક મામલો છે કે જુગાર રમે છે, એમના ઘરવાળા એવું બધું કરે છે એવું કહે છે. હવે એમને હું હમણાં રિંગ કરવાનો છું, પણ હવે અમારા ઘરે આવ્યા છે એટલે એના સમાધાન માટે અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર મૂકવા માટે એમનું ઇન્ટરવ્યુ લે છે. માડી, તમે બોલો, તમારો શું પ્રોબ્લેમ છે? મારો પ્રોબ્લેમ છે કે ઘરવાળો સુધરતો જ નથી. મેં રખડીને બધીમાં મરી ગઈ. એ 20 વર્ષથી હું આમનું છું. કોઈ સુધારવા વાળો કોઈ છે નહીં. એને એ મારા ઘરના મારા મોટા બાપા ને કાકા બાપા ને એમ કે ભલે રમે રમવા દે, કેટલું પ્રેમ છે. તો મને એનો સહારો તો જોઈએ ને. ક્યાં છોકરાનો તો બહુ ને, મારા છોકરા છે આવે નહીં મારી સહારો લેવા. તો મારે કેવો સહારો જોઈએ? સહારો લેવા મારે જોઈએ તો ખરું ને મારું. તો ઘરનું માણા મારું થાય જ નથી. કયો છે તો મારે કરવું શું? તો મિત્રો, આ વિડીયાની અંદર માજીને અમે સમજાવ્યા છે, અને આ જે મનસુખગીરી ગોસ્વામી છે જેમને પણ અમે સમજાવવાની કોશિશ કરી છે. તો આ વિડીયાના માધ્યમથી બને એટલે વિડીયાને શેર કરજો, જેથી કરીને એનું સુખદ સમાધાન થઈ જાય. અને આવડી ઉંમરે બે જિંદગી આખી હારે જીવ્યા હોય, જેમના બાળકો પણ અત્યારે નોકરીઓ કરે છે, આવું કરે છે, પણ જેમની ફજેતા ન થાય અને સારી રીતે જીવે એવું અમારી આશા છે. એટલે મિત્રો, બને એટલે વિડીયાને શેર કરજો. અમે એમના જે ઘરવાળા છે, જે મનસુખગીરી ગોસ્વામી, જે આદરી ગામના વેરાવળ સોમનાથના, જેમને પણ ફોન કરવાના છે. મિત્રો, બને એટલે વિડીયોને શેર કરજો, રેકોર્ડિંગ સાંભળજો. જય ભીમ, હર હર મહાદેવ. હેલો. હા, એ આપણે મનસુખગીરી ભગવાનગીરી ગોસ્વામી બોલો? હા. શું મજામાં? મજામાં. મહાદેવ. હવે હું તમારા નામે જ બોલું છું, મનસુખભાઈ રાઠોડ. હા. તમે ગોસ્વામી છો ને હું હબળબોધ સ્વામી છું. હા. આવું છે. હવે મનસુખગીરી, વાત એવી હતી કે તમારા ઘરના ક્યાં છે? મારા ઘરના સવારે ક્યાંક બાર ગામ ગયા. ઠીક. હવે ઈ છે ને અહીંયા રામોદ આવ્યા છે. ક્યાં? રામોદ. ઈ ક્યાં આવ્યું? રામોદ, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. હા. મંજુલાબેન મનસુખગીરી ગોસ્વામી. હા. તમારું ગામ આદરી ને? હા. તાલુકો વેરાવળ, જિલ્લો સોમનાથ. હા. એટલે હવે એવું હતું કે તમે કંઈક જુગાર રમો છો ને કે મને મારો ઘરવાળો સાચવતો નથી ને આવું બધું તમારું છે. એટલે એના માટે અમારી પાસે, હું સામાજિક કાર્યકર બોલું છું. હા, એટલે એના માટે તમને ફોન કર્યો તો તમારા ઘરનું થોડુંક મેળ ઉતાર લ્યો ને. ભાઈ, તમે કેમ વિશ્વાસ કરો કે એમ? હવે અમને તો વાત કરી એટલે મેં તમને જાણવા માટે ફોન કર્યો. વિશ્વાસ કરવાની વાત જ નથી. અમે વિશ્વાસ માનતા જ નથી. અમે તમારી વાત જ માની છે. તમે કહો કે ભરોસો ક્યાં અમે કરી છે કોઈનો? ભરોસો ઈ ન કરી, તમારું ન કરી. કેમ કે ભરોસો જેને કર્યો ને બધાને વાણ બુડી ગયા. મારી વાત સાંભળશો? હા. હવે આ સવારનો એમને ખવાનો ભીખો એમને માથા મારો, બરોબર? હા. અહીંયા કઈ રસોઈ નથી બનાવી તો મને પૂછ્યું નથી કે હું અહીં જાઉં. હવે એમાં એવું છે કે આની પેલા કઈક વરોધી તો આશ્રમમાં રહ્યા હતા ને, સાવરકુંડલા? હા, એ વહી ગઈ હતી વરોધી. હા, તો પછી હાલો આજે તમને જ ખબર જ હોય કે તમારે બે ને હસ્યામાંથી ડખો હાલે છે. એટલે આજ મેં આમ, તમે ભગવાનના સોગંદ ખાઈને કહું કે આજ વરોધી કે હું જુગાર રમ્યો નથી. તો આ રમવાનું કે છે તો કેમ કે? એટલે અમે હુકમબાજી રમીએ. એમાં શું છે કે અમે તમારા પાસે પરિવારને બધાને ફોન કર્યા હોય ને, એટલે તમે રમો છો એ બધું અમે જાણ્યું હોય. અરે ભાઈ, આ ડોહી માર્યા ને એનું નકરા એમાં ભરોસો ને એવું વિશ્વાસ ન કર્યો, પણ અમે પછી એમાં બીજા તમારા ગામમાં ફોન કર્યો હોય બીજા માણસ, આ વાત સાચી છે ખોટી એમ. હા, એટલે એમાં થોડુંક પરિવર્તન લ્યો ને. કેમ તમારું ઘર હવે 60 વર્ષ તો થયા તમારે? કેટલા થયા? મારે 65 હાલે. હા, બસ 65 વર્ષ. હવે તમે શોખથાબાજી રમો તો હારા લાગજો. તો હવે ક્યાં ટાઈમ કાઢવા જાવ મારે?
આ ડોહી યારે ટાઈમ કઢાય ને બે ને હામું હામું રમાય બીજે રમવા જાવ તો ડોહી હારે આમ આમ ઘરમાં આવું એટલે દરવાજા બંધ કરીને રૂમ બંધ કરી દે. એમ નહીં, આ મંજુલા માતા ત્યારે સોગઠે રમાય ને. હવે એક કામ કરો, હા ને અહીંયા પડી રહી છે પૂછા કે ખરાબ ખરાબ ન બોલો. હે બાપા, અહીંયા બાઈ હોય, અમાર ન્યાય બાઈ હોય, ખરાબ ન બોલાય. જવું છે. હાલો આ તો મારી કેવી હાલત થતી છે. હાલો, હવે તું અહીંયા પડી રહે તની મને ની. મારે સાંભળો, એ ભાઈ મનસુખગીરી, હા તમે ને મહાદેવ કઈ બુદ્ધિ દીધી છે કે નથી દીધી? માહી ગયું. કેવી કર્યું છે? હા, તમે એની હારે તો સીધો રૂમાડો લ્યો. હે એ મનસુખગીરી, હા હરખી વાત કરો ને. એટલે હું તમે આ કરો, હા હું કરો. પણ એની હારે હું વાત કરવી? એને કોઈ અરે મારી હારે વાત કરો, મારી હારે કઈ વાંધો? હા તમારી હારે કોણ વાત કરવાનું ના પાડે યાર? એમની તો હવે તમે એને તમારે હું મૂડ તમારે વાંધો શું છે? આ બાઈ ડોહી જોતી જ નથી એટલે. આપણે તો એ બીજું શું કરવું? અને કોઈ વાતમાં સમજવું જ નથી તો. પણ હું એમ કહું છું, સમજવામાં તમે સીધું જ કે તું પડી રહી છે ને આવતી નહીં આમ તો કયો છો તો હવે ઘરે હોય તો બજારી ભાગી જાય ને શું કરે? હા એને કઈક પૂછવું તો છે ને કે મારે અહીં નહીં જવું. કમાડ બંધ કરી દો બહાર. હે એને પૂછીને તો જવું જોઈએ કે ન જવું જોઈએ? પણ એમ નહીં, તમે એને જેલમાં પૂરી રાખો છો 60 વર્ષે તો પછી ડોહી કઈ મને અંદર પૂરી દે. હવે તમે મારા કુટુંબ ને મારા છોકરાને પૂછ્યો, નંબર આપું તમને, મારી છોકરીને પૂછ્યો. એમાં કોઈને પૂછવાની જરૂર નથી. પણ હવે તમારું જે આ ઉંમરે થોડુંક તમને, તમે તો જો કે ભગવાન ને બધાને ઓલું પુષ્પ ચડાવતા હો, માનતા રાખતા હો, તો તમારે ઘરે કઈક સદબુદ્ધિ દે એવું અમે પ્રાર્થના કરીએ. અમે ને તો અમારે બીજું તો શું અમે કરી ગયો? કઈ ન કરી શકો. તમારે કારિકામાનું મંદિર છે ઘરે? મહાકાળી મંદિર છે અમારે. હા, તો તમે કારિકામાં બુદ્ધિ નથી દેતા? નથી કહેતા નહીં ને, હે મને તો બુદ્ધિ છે. તો કારિકામાને કયો ને ડોહી ને બુદ્ધિ દે. જેને ન્યા નો હોય ને કારિકામાની માનતા રાખો. ઘરે જો ઘરે મઠ છે, ઘરે દેવ છે, તોય તમારે ઘરે હક નથી એમ હું કહું. હા પછી તો વાત છે. મહાદેવ ને આપણે દૂધ ચડાવો છો, ચણ ચડાવો છો, તો મહાદેવ તો બુદ્ધિ દે ને કે એ મારા નાથ ભાઈ દેવો ના દેવ, આ તો દેવો ની પાસે દૂધ ઈ તો રૂપાળા સગળા રીએ, બાકી ભેળો રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. હા હે તમે ક્યાં એડ્રેસ દીધું મને? હું રાજકોટ જિલ્લાનું રામોદ ગામથી બોલું. એટલે એકલી અહીંયા? હે આટાણાથી એકલા આવ્યા? હે હાલો, હા તે યાની પેલા એમાં વરદી આશ્રમમાં રોકાણ હતી, એકલા જ હતા કોઈ હારી ગયા હતા તમે? એ એકલી જ ગઈ હતી ને, ત્યાં એકલી જ આવી ને. હા આ તો ભલે રહી, બીજું હું રાખો તમે. છે ત્યાં વરદી ભૂટકી, ત્યાં વરદી ભૂટક છે, બીજું હું. પણ એમ નહીં, ભટકવા કરતા તમે તમારું જે કઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરી લ્યો ને, એમ કહું છું. કોણ સોલ્યુશન કાઢે? એક થતા ગાડી નથી પડતી. એમાં તમે આખી વાત સમજતા નથી. ઈ આ તમને સુગાર રમવાનું કે છે, તમે એમાં તો પરિવર્તન લેવા નથી માંગતા કે ભાઈ કોણ જુગાર રમે? તમે કિને કયો યાર જુગાર રમે? રમતો તમે એમ કીધું કે હોગઠા રમી છે, ઈ હોગઠા જે રમો છો ઈ હોગઠાનો એને વાંધો છે, હોગઠા ભાગી નાખો ને, એમ કહું. હું જુગાર રમતો એ 100% વાત છે, એમાં કઈ ના નથી. હું રમતો બધી છોડી દીધી. ઈ આમ જો હવે ગઈઢા થઈ મારે સાંભળો, હવે અટાણે તમારી ઉંમર થઈ ગઈ. આ ઉંમરે તમને જો અમે જે સલાહ દઈએ છીએ ઈ અમે તમને કોઈ જ્ઞાની તરીકે નથી દેતા, પણ અમે એમ કહીએ છીએ કે તમારું ઘર ને તમે આડે થાવ, એમ કહું છું. હવે ડોહી આડે થાય, તમે આડે થાવ, અને આ તમારો ભવાડો શેડે ભવાડો ને ભવાડો છે ને. આપણે ડોહી અડાઈ કરીને ભવડા કરે તમારે શું કરવું? તમે સમજતા નથી. તમે ઈ એને જે કઈ પ્રોબ્લેમ છે એટલા પૂરતું પૂરું કરી દો ને, આ તમારું સમાધાન કરી દે. લાવો હમણાં તમારે ડખો કઈ નહીં થાય. તમે શું એને મારી વાત સાંભળો છે, મારી વાત સાંભળશો તમે? હા, એને વસ્તુ શું ઘટે? કેને એને શું મારી ઘટે છે? તમારે ત્યાં શું ઘટે ખરે? તો શું પ્રોબ્લેમ અત્યારે? વાંધો ખાલી કેટલા પૂરતો છે? હા, ઈ કે આને મને મજા ન હોય તો મારા ઘરે કોઈ મારું ભાવ પૂછતું નથી. હવે એની તબિયત હારા નરી હોય તો દવાખાને લઈ જવું પડે ને. દવાખાને આવો, હમણાં બીમાર હતી 3 વાર મેં કીધું હાલ દવાખાને જાઉં, તો મારી પાસે વરદી પેલા દવા પડી ને ખાધી, ખાઈ લેજા. માનવું જ કોઈ વાતનું તો શું કરું? હવે શું છે, તમારા ગઢે ગઢ પણ તમારા મગજ બગડી ગયા છે. હા એટલે હવે થોડુંક હવે આ જાતિ ચિંતાઈ ગયા છે ને, થોડુંક આ તમને આ સારું નહીં લાગે એમ. હા તો એ તો હું એ સમજુ ને, હું થોડો કઈ મોટો થઈ.
કાંઈ વાંધો પણ હવે તમે કઈક આ એને જે વાંધો છે ડોહીનો અત્યારે એને છે ને અમે કીધું કે ભાઈ તમે ક્યાંક ગોંડલ કે ક્યાંક આશ્રમ હોય ત્યાં રહ્યો કેમ કે અમારે હા. પણ કોઈ બૈરાવું નથી રહેતા બધા રહીએ છે ઈ અમારા ઘરે રહીએ 2-5 દી રોકાવું હોય તો કીધું રોકાવ પણ હવે અમારે બરાબર. ત્યાં શું છે કે પછી 2-5 દી અઠવાડિયું તમારું સમાધાન થાય ત્યાં લગન અમે હાચવીએ પછી અમારી પાસે આજે આજે મેં સવારે 3 ફોન કર્યા હમ. બપોરે, હા એક ફોન ન ઉપાડ્યો. ફોન તો શું છે તમે આ ઓલી જે હમણાં સટાસટી બોલાવી હતી ને એટલે એને ખબર હોય કે આ ફોન ઉપાડે ગાર્યું કાઢશે એટલે તમે ઓલી ઓરિજિનલ મહાદેવના જે શ્લોક બોલો છો ને તો એને એટલું તો સવારના પોરમાં હું ઘેરે ગુડાણો એમને હતો. હમણાં 2 જણા શ્લોક બોલતા હતી ક્યાં ભગવાન ના હતા ઈ તો મને સમજાવો હવે એ જે હોય એટલે કે જે હોય આ ડોહીમાં હમણાં હબકાવતા હતા આપણે હપકાવવું પડે ને, એને કોઈ વાતમાં સમજવું જ નથી તો. પણ એ ઘરમાંથી સમજવાનું એમ કહું છું બાકી તમે તમે જે કયો ઈ આપણે સમજાવવા તૈયાર છીએ ને તમારું ઘર આગળ હાલતું થાય એવું તમે પણ તમે કયો કે આવતી જ નહીં તો ઈ બિચારી ક્યાંથી આવે આપણે તો બીજું શું કરવું? પૂછા એટલે કરતા મતલબ વગરનું તમારે અટકી 90 પટ જોઈ છે તમારે તો પણ મારે જો તમારે આ અટાણા સમજ્યા ઈ તમે પૈણા પેલા સમજ્યા હોત ને તો તમારે ઘરે આ લંકા લાગત નહીં. મેન વસ્તુ તો એમાં એક તો વસ્તુ શિક્ષકનું જ્ઞાન નથી, શિક્ષિત નથી. કઈ વસ્તુ ક્યાં શું કરવું, કેની હારે હું વર્તન કરવું, કેની હારે હું કરવું. હવે એ 60 વર્ષ શિક્ષિત તો હવે બુઢા સ્કૂલ આવે ત્યાં ભણાવો. હા, એવો ભણાવવા મૂકી આવજો ક્યાંક. તમારે જો સ્કૂલ ની હવે તમે ભણતર નું સાંભળ્યું હોય 60 વર્ષે તો હવે એકાદી બુઢા ઓલી સ્કૂલ માં ભણાવો થોડાક દી નકર તમે એકડે એક ને બગડે બેન ચાલુ કરાવીને કાકા બારકડી શીખવાડો ને. હા તો થાય. તમે આ બીજે માં સોગઠા રમવા જાવ છો ને ઘડી કરે ડોહી અરે કઈક સોગઠા રમી ને એને એકડા બગડા ને તગડા ને એવું શીખવાડો કાકા બારકડી કનેકાનો ગન ગનેગાનો ડોહીએ જુગાર રમવામાં કઈ બાકી નથી રાખ્યું. ડોહીએ જુગાર રમવા બાકી નથી રાખ્યું. હા એલા માય એલા ભાઈ આ તો સોર ના ભાઈ ઘંટી સોર નીકળ્યા ભાઈ કરી આ બસ તો. હે એમ નહીં તમે એને કયો છો કે ઈ ક્યાં રમવા જાય બાયું બિસાર્યું હે હાલો હા આ ઈ તો કઈ મેં ભોળાનાથ ની માળા પહેરી હું થોડી રમું. એ તો ભોળાનાથ ની માળા તો સાઈડમાં મૂકી દેવાય ને. સાઈડમાં મૂકી દેવાની એટલે પણ એ તો મોત કર્યું એટલે કંઠીઓ સાઈડમાં મૂકી દે કોની યાર રમસ એનું નામ દે હાલો તો તમે જો ખોટું જે પુરાવો જોયો ખોટો ખોટો ગપ્પા ન મારતા. હા તો એને પુરાવો જોઈએ ને કે હું ક્યાં જાઉં રમવા એમ. તમે તમારા મોઢ જ કહે છે કે મારે ટેવ છે એમ તમે કાંઈ એવી વાતો કરો એટલે હું અમે હુકમબાજી તો રમીએ ચા પાણી નાસ્તા ચા પાણી નું શરત હોય ચા પાણી પીએ ને એટલે ક્યાં રમવા ક્યાં ઘરે ને ઘરે બહાર જાવ છો? નહીં ગયા ને ઘરે ગામમાં જ. ગામમાં જ એટલે તમે કેને ઘરે સોગઠા રમો એટલે ઈ શું આવે એમાં એટલે ગંજી પતે કે શું એમ? ગંજી પતે. ઠેક 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 ગંજી પતે મેં કીધું નગર ઓલું કઈક ઓલું કઈક ઓલું સીતરવાનું આવે ને ઈ કરો ઈ નહીં ને? નહીં નહીં. ઠેક એટલે એમાં ચા ની શરત ચા પાઈ દે ઈ જીતે ઈ ચા પાય. જીતે ઈ ચા પાય. ઠેક હારે ઈ જીતે ઈ નહીં. હે હારે ઈ ચા પાય. હારે ઈ ભાઈ હા. ઠેક તો તમે કેટલી વાર જીત્યા છો ને કેટલી વાર હાર્યા છો? ઈ થોડો હિસાબ હોય ત્યાં મને લોકો 7-8 ગેમ થઈ હોય 1-2 વાર હાર્યા હોય ને 2-5 વાર જીતતા હોય તો ચા પાણીના ચા પાણી માવા થઈ ગયા હોય. એમ નહીં તો તમારે રોજ રમવા જોઈએ ડેલી સર્વિસ ડેલી. એટલે પણ તો મને શીખવાડી દો ને માઈ ગયું હું અહીંયા આવ્યો હું આવી જાઓ. એટલે એમાં 13 પની રમવાની કે 3 પની? નહીં બે કેટ હોય. હે એ 2 કેટ હોય. એટલે 2 ગંજી પતા 2 કેટ એટલે 2 ગંજી પતા. 2 ગંજી. ઇંગ્લિશમાં કેટ થાય અને ગુજરાતીમાં ગંજી પતા. ગંજી પતા. હા. ઓકે એટલે એમાં તમે રમવા વાળા કેટલા જણા હો અંદાજે? 4 જણા. એટલે પછી જમવાની શરત વધારે નાખો ખાલી સાની? ચાની ને માવાની. ઠીક સાની ને માવાની. ઠીક તો સાની ને માવાની એટલે એમાં ખાલી મતલબ તમે ટાઈમ કાઢો એમ? ટાઈમ કાઢી ગયા. ઠીક બરાબર છે. પણ હવે આ માજી નું એકાદી વાર માજી હારે રમો માઈ ગયું આ ડોહીન રમતા આવડતું 2 જણા ઘરે ને ઘરે રમો ની. તમારે 2 જણા રમાય જે હારી જાય એ શાક રોટલી બનાવે. હા બરોબર. એટલે તમે હારી જાવ તમારે શાક રોટલી બનાવી નાખે ડોહી હારી જાય ઈ બનાવી નાખે એટલે તમારો રોજનો ડોકો મટી જાય. સાચી વાત છે. તમારું શું માનવું છે? સાચી વાત છે. માઈ ગયું તમે મારી માથે હાથ આપી દો હું તમને ગુરુ ધારણ કરી લઉં ગંજી પતા ગુરુ. બોલો. તો તમે મને ગંજી પતો શીખવાડી દો દાદથી તમારા ગુરુ ને સીપા છેલા. હાલો આવી જાવ શીખડાવી દો. એમ તો મારે બાઈ રહી ને હું ભાઈ છે ને મારે બાઈ રહી ને ઈ માથા ભાઈ રહેશે મારી હારી મારે એવી મારે માથા ભરાવી છે.
મારી બાઈ જેવી નહીં, મારી હારી છૂટા પેલા ઘા કરે ભાઈ. ત્યારે મારે ઈ બાકી છે. તો ઈ લગભગ હવે ચાલુ કરી દે કરી આવી. હમ. કેમ કે મારે છૂટી બાઈ હાણસી મારે ને, જો આટી જાય ને તો એને મજા આવે ને નો આટે તો મને મજા આવે. અમે ઈ નથી કરતા. હા, અમારે તો રવડામાંથી છૂટા રમતા ઘા કરે ભાઈ. અમારે નથી કરતા. પછી અમારે જો વેલણું આટી જાય તો ઈ ને દાંત ચડે અને ઈ મોજ કરે. હા. અને હું સટકી જાઉં તો હું દાંત કાઢું. હા. એમ અમારે એકાબીજાને આ રીતે ઓરકામડું રમીએ. નથી વાત. એટલે અમારા ઘરે બાપા આમ જો હકનો હડકો નથી તો મરાઈ ગયા હો. તમારો દીકરો એક તો અમારા લંકાવું જાગી છે અને માથે જતા ડોહીએ આવીને આ વાત કરી, મારા ગાંઠ ની બાઈ અટણ પૂરે જ થઈ. મારે હારે મોત થયું ભાઈ, શું કરું. પણ હવે મારું તો એવું છે કે આપણે લગભગ ખરેખર લગ્ન ન કરાયું. ન કરાય. તમને શું લાગે? સાચી વાત છે. જો 60 વર્ષે આ પછી બવાડા થાય અને આ લપ થાય, આ કરાય નહીં. કરાય નહીં ધંધો. તમારે શું કેવું છે? સાચી વાત. એ તો હવે ડોહી તમારે રાખવી છે કે તમે ઘરે આવ્યા છો જવા દેવી? એની ઈચ્છાની વાત છે. તમે ઘરે હાંસવો તો આ લપ નો થાય ને એમ કહું. કે હાંસવા વગર એમને અટાણો સુધી હાંસવી છે. પાટણ તો તમે કહો છો કે જવા આવતી નહીં આવી. હા તો પૂછા કહેતા વગર હોઈ જાય તો એને શરમ નથી આવતી. પણ પૂછા ખેંચા વગર ઈ કે ઈ તો ઘરે રહેતા જ નથી. તમે તો રોજ રમવા વ્યા જાવ કે હું રોજ. કોને કીધું આઈને મેરો હોય હવાના 10 વાગે ગામમાં જાઉં, બપોરે જમવા આવું, બપોરે જમીને હુઈ જાઉં, 4-5 વાગે પાછો ગામમાં જાઉં. ઠીક. હવે તો મારું એમ કહેવાનું છે કે થોડુંક આમાં સમાધાન કરીને તમે તેડી જાઓ કે અહીંથી અમે તેડવા બેડવા કોઈ આવશે નહીં. તો અમે અહીંથી બસમાં બેહાડી દઈ. હા બેહાડ દો. પણ તમારા ઘરે પછી બે બસો બેઠાવશો નહીં ને? નહીં. હા, આટલા તમે બહાટી બોલાવો છો, સિમ્ફો એમ ગાયરું કાઢો છો. હા. એટલે આ ડોહી બસારી છે ને રાઈડ નાખી ગઈ તમારાથી. તમે માથા ભારે થઈ છો? માથા પર તો પહેલેથી જ છે, અમારા બાપ દાદાનું છે. એમ? પણ જો તમને વાત કરું, બાયુ પણ માથા ભારે થાવ ને, જો ભગવાન ભોળોનાથ છે ને પાર્વતીજી રિહાણા પછી ભીલડી થઈને હામાં આવ્યા ને પછી સામે નાચગાન મીડિયા કરવા. ભોળાનાથ ઓળખી ન હોય કે ભીલડી બનીને પાર્વતી નાચતા હતા. ડમરું લઈને હામાં ડેકાક કરીને મીડિયા નાચગાન કરવા. એટલે પાર્વતી માં ભોળોનાથ નાચ્યા હતા. બાયુ પણ તો હારા નાચે. પણ હવે તમે કેમ નાચતા નથી કઈ હારી પૂછી નહીં. એ વાત સાચી તમારી. લગભગ નાચતા જોયા મેં. હા. તમે લગભગ થોડાક દિવસ, પણ તમારે લગભગ બાઈ ની જરૂર નથી, નકર તમે નાસો તો ખરા જ. સાચી વાત છે. એમના વરદી હું ડોહી વહી ગઈ તો પછી વરદી હું તમે કેમ કર્યું તું બધું ગોઠવણી? કઈ નહીં, ભોળાનાથ ની સેવા કરી આખું વર્ષ. ભોળાનાથ ની સેવા પણ આપણે પેટ પૂજા કરવી. પેટ ને મારા ભત્રીજો છે એટલે નથી જમતો. મારો મોટો ભાઈ નાનો ભાઈ અહીં છે. તો હવે તમે આનું સમાધાન કરી અને થોડુંક તેડી લ્યો. અને મારે આવવું હોય તો આવી જાય. એનું ઘર છે, કાઢી નથી. કાંઈ વાંધો નહીં, આપણે અહીંથી ઘરે બનાવીને સમજાવવાનો પ્રયાસ કરીશી. અને તમને સમજાવવાનો પ્રયાસ કરીશી. થોડુંક ઓલું કુટુંબના જે બધા પેલા હતા ને એ બધા હવે બંધ થઈ ગયા. હવે અટાણે તો ડોહીને આવડતું નથી, નકર બિચારી 112 માં રિંગ કરે તમે રોજ પોલીસ લઈ જાય. પોલીસ તો કઈ બાજુમાં જ છે. હા, પણ એ બાજુમાં છે તો આ ડોહીને આવડતું નથી એને ખબર નથી પડતી એટલે. નકર રોજ 181 ફોન કરે એટલે રોજ પોલીસ તમને લેવા આવે. હાલો બાપા ડોહી યારે જમવા બેસો. એમાં હું છે, હું 3 વાર તો જુગારમાં પકડવાનો એટલે પોલીસ ચોકી ની મને અનુભવ છે. ઠીક. પણ તમે આ મહાદેવના પૂજારી ઉઠીને જુગાર રમો, તમે નીલી શરમ ન થાય કે આપડા આ ખરેખર ધર્મગુરુ છે ને આપણે આવું ન કરવું જોઈએ? નહીં મહાદેવ હે પાંડવો રેમાતા ઝૂકતું પાંડવો રેમાતા ને. પાંડવો તો દ્રૌપદી ની હારી ગયા હતા. તમે હારશો તો તમે હારી જાઓ ડોહી ને એટલે જ ન રમે ને. ઠીક છે. નકર મેં કીધું નકર ઈ તો પાંડવો કે છે ભાઈ, એમ ઇતિહાસ લખે છે કે ભાઈ રમવા બેઠા હતા દ્રૌપદી હારી ગયા હતા. એ તો ઇતિહાસ છે ને. તો એટલે તમે અટણ પાંડવો નો ઇતિહાસ દો છો કાલ તો કે પાંડવો હારી ગયા હતા પછી હું હારી ગયો. એ તો એટલે જ તો હું નહોતું કે મારા બાપાનું છે ને તો મને શરમ આવે છે. મારા બાપાનું ગામમાં જુગાર રમવા ટાણે શરમ આવે, પકડાવતા શરમ આવે. પકડાવતા ઠીક, પકડાવ ત્યારે ઓમ તો કઈ આખો દી વાંધો નહીં. અમારું ગામ આખું આયરનું છે. આયરનું? કાંઈ વાંધો નહીં બાપા. હવે થોડુંક છે ને એ જુગાર રમવાનું ઓછું કરી નાખો. હવે 60-70 વર્ષ સારું ન લાગે ને ડોહી ને એટલે હાંસી લ્યો. આ જેટલો પ્રેમ સોગઠામાં કરો છો ને, જેટલો ગંજી પતા હારી હેત કરો છો ને, એટલો હેત તમે ઘરે રાખશો તો આ લપ નહીં થાય. હા, એ વાત સાચી.
તમે જેટલો ગંજી પતામાં તમને કેટલો મોજ છે. અમે તા હાટું થઈને રમીએ છીએ ને અમે ઓની હાટું રમીએ છીએ, તો આ તો તમારું ઘર છે. 2 દીકરા દીધા, દીકરી દીધી, આપણો પરિવાર સુખી સંપન્ન તો કોઈ કુળદેવીએ કર્યું નથી. આ ડોહીએ 3 દીકરાને તમારું ઘર આગળ વધાર્યું. હા એટલે હવે થોડુંક આમાં થોડુંક પાછા વળી જાવ અને અહીંથી તમારું ઘર સારું કરી લ્યો, એવું અમે તમને અમારી ભાષામાં સમજાવી છે. અમે કાર્યકર છીએ એટલે તમને પ્રોત્સાહન ન આપી કે ના ના બાપા તમે હાચા છો. હા હા, એટલે અમારે તમને ઠપકા દેવાના હોય. શું કામ કે આવું કરો. હવે તમે ઈ જેટલો હેત ગંજી પતા આર્યન, જેટલો હેત તમે મિત્ર આર્યન, ઓલા રમવા વાળા, ફાક્યું વાળા, ચા વાળા આર્ય કરો છો, એટલી પ્રીત ઘરે રાખો તો આ ડખો જ નહીં થાય. ઘરે તો રાખતા જ હોય આ ને. ઘરે હમણાં તમે બોલતા જ હોય ને કે જાની મુની બે વાવતી ને ટીકડું ને પૂછડું, એવું તો ગંજી પતા કહી દીધું હતું. એમને ઈ ગંજી પતા ને ઈ શબ્દ તમે ડોહીને વાપર્યા, ઈ ગંજી પતા ને કીધું હતું. હાલે માં નથી રમવું, મને કોઈ ફોન ન કરતા, એ કઈ જુગારીઓ જો ફોન કર્યો છે હું આમ કરી નાખે. જુગાર નથી, જુગાર તમે કેને હું કહું છું જુગાર નહીં, ભલે તમે ફાંકી હાટું રમતા હો, પણ મૂળ તો તમારો જે પ્રીત છે ગંજી પતાથી, તમારી પ્રીત જે બીજા જે વ્યસનથી છે ઈ જુદી કરીને એટલું વ્યસન ઘર પરિવાર હારે રાખો ને તો આ ડખા નહીં થાય. જો ભાઈ આ દુનિયામાં કોઈ ભગવાન તમને સમજાવવા નહીં આવે. આ દુનિયામાં કાયકામાં આવીને કીધું કોઈ દી તમારે ઘરે ગયે આ ડોહીને શું કરે તું, હું તારે પાવાગઢ ની કાયકા બોલું, હાલ કે મનસુખગીરી પાછો વળી જા, હું તારી દેવી બોલું, કીધું કઈ? નહીં. તો પછી તમને હારા માણા સમજાવે. બાકી કાંઈ એ માણા હોય ને એને ઠપકો કાપી હોય. હા બરોબર. પછી ગધેડા હોય એને લાલ્યું બાંધો તો કાંઈ ન હોય, કેમ કે આખી જિંદગી ગધેડા ને ગધેડા જ રહી. સાચી વાત છે. એટલે મતલબ ગધેડા જેવું જીવો માને, સારું થઈ જાવ, ગીરી રહ્યો, ગીરીમાંથી આપ તમારા ભવાડા ન થાય એવું જીવો, એવું અમારો ઠપકો છે. આ ડોહીમાં મારે ઘરે આવ્યા છે એટલે મારે તમને 2 શબ્દ કહેવા પડે, બાકી અમારે કાંઈ લેવા દેવા જ નથી. અમે તમને ઓળખતા નથી ડોહીને ઓળખતા કોઈને. તમારો આભાર યાર. બરોબર, એટલે હવે તમે થોડુંક આ ડોહીમાં સાચવી લેજો અને એવું બધું કરજો. ભલે ભલે ભલે. ભલે. ઓકે. હા.